અમદાવાદ એરપોર્ટ ઉપર દિવસે ને દિવસે મુસાફરોને ડ્રોપ અને પિકઅપ કરતા ટેક્સી અને ઓટો ચાલકોના વિવાદ સામે આવતા હોય છે। એરપોર્ટ સિક્યુરિટી અને ટેક્સી તથા ઓટો ચાલકો વચ્ચે અનેકવાર ઝપાઝપીના વિડીયો સામે આવતા હોય છે। ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટેક્સી અને ઓટો ચાલકનું પાર્કિંગ મુદ્દે ખસેડાતા વિવાદ સામે આવ્યો છે અને વહેલી સવારથી ટેક્સી અને ઓટો ચાલકોએ હડતાળ કરીને વિરોધ દર્શાવ્યો હતો। ટેક્સી તથા ઓટોનું પાર્કિંગ દૂર ખસેડાતા મુસાફરોને અગવડતા પડતી હોવાની વિગતો જણાવી હતી। ત્યારે હવાઈ મુસાફરોની સુવિધા માટે એરપોર્ટ ઓથોરિટી કેમ પગલાં ભરે છે તે જોવું રહેશે। છેલ્લા જ 18 વર્ષથી હું ટેક્સી ચલાવું છું અને 40 થી 45 વર્ષથી અમારું આ પાર્કિંગ આપેલું છે અને હવે અદાણીવાળા મેનેજમેન્ટ એમ કહે છે બોલે કે તમે આ પાર્કિંગ ખાલી કરીને તમને ફાયરની બાજુમાં જે નવું પાર્કિંગ બનાવ્યું છે અહીંયાથી 1.25 કિલોમીટર યા 1.5 કિલોમીટરની આસપાસ છે બરાબર, ત્યાં જવાનું કહે છે। ત્યાંથી બોલે કે 5 ગાડી તમે અહીંયા લાવો અને ક્યુ સિસ્ટમથી અહીંયાથી બોલે કામ કરવાનું છે। હવે પાર્કિંગ અમને દૂર પડે છે, કસ્ટમરો આવે છે અને કસ્ટમરો અમુક ટાઈમ પર રસ વધારો હોય છે તો 10-10, 15-15 સ્લીપર સાથે બને છે, તો અમે ગાડીઓ કઈ રીતે અહીંયા લાવવાની અને ગાડીઓ જો આગળ પાછળ થાય છે, અમારે નંબર આગળ પાછળ ટેક્સીવાળાને થાય છે તો એના અંદર અમારા ટેક્સીવાળાની મગજમારીઓ થાય છે। અને બીજું કે જ્યારે કોઈ વીઆઈપી મુવમેન્ટ હોય છે ત્યારે ગાડી નીકળવા માટે બી ત્યાં પ્રોબ્લેમ રહેવાનો છે અને વરસાદની અંદર બી ત્યાં પાણી ભરાઈ જાય છે તો ગાડી આવવાનો કોઈ રસ્તો જ નથી અહીંયા। અમે એમને કીધું છે કે ભાઈ તમે આ જે પાર્કિંગ તમારે જોઈએ તમે તમારા પાર્કિંગ લઈ લો, જે સામેનું પ્રાઇવેટ પાર્કિંગ છે ત્યાં અમને 150 ગાડીની પરમિશન આપી દો તો અમારી ગાડીઓ અમે ત્યાં મૂકીશું। બાકી એ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી ને એ લોકો એમ જ કહે છે બોલે પાર્કિંગ તમારે ખાલી કરવું જ પડશે અહીંયાથી।